દાડમના ખેડૂત મિત્રો માટે ખાસ આપણે નેમોટેડ માટે વચ્ચે દવાનો સ્ટોક નહોતો, તો અત્યારે દવાનો સ્ટોક આવી ગયો છે અને તેના રિઝલ્ટ પણ બહુ જોરદાર છે. તો ખેડૂત મિત્રો, આપણે મુખ્યત્વે જેને ગુટ્ટી કલમનું વાવેતર કરેલું હોય તેવા ખેડૂત મિત્રોને દાડમમાં નેમોટેડના પ્રશ્ન ખૂબ જ ઝાઝા રહેતા હોય છે. તેથી કરીને આપણે જ્યારે દાડમનું વાવેતર કરી અને દાડમ આપણે ચોપિયાના 15 થી 20 દિવસના થઈ જાય ત્યારે આપણે આ વર્ટીડોન સી કરીને પ્રોડક્ટ આવે છે તે તમારે આ દવાનું ડ્રિંચિંગ કરી નાખવું, જેથી કરીને આપણા દાડમમાં નેમોટેડ હશે તે પણ જતા રહેશે અને વ્હાઇટ મૂળનો વિકાસ પણ સારો થશે. તેથી કરીને આનું ડ્રિંચિંગ કરવું. અને આપણે જ્યારે મોટા છોડવા હોય અને તેમાં નેમોટેડ આવી જાય ત્યારે આપણે આનો એકરે ડોઝ રાખવો 250 થી 300 ગ્રામ, અને જ્યારે અતિશય નેમોટેડ હોય ત્યારે આનો ડોઝ એકરે 400 થી 500 ગ્રામ જેટલો રાખવો. અને આના રિઝલ્ટ નેમોટેડમાં બહુ જ જોરદાર છે. તેથી કરીને આ પ્રોડક્ટ પણ વાપરવા જેવી છે. અને જે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ મગાવી હોય તેને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે, તેમાં કોન્ટેક્ટ કરીને મગાવી શકો. અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ નેમોટેડના પ્રશ્ન હોય તેમને યોગ્ય માહિતી મળી રહે. નમસ્કાર.